અમારા લોકોએ ભૂતકાળમાં નર્મદા ડેમ હોય કે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય, વિયર ડેમ હોય, આજુબાજુના તમામ ભવનોમાં, આવાસોમાં, રોડ રસ્તામાં એટલી બધી જમીનો આપી છે અને અમારા લોકોને જ રોજગારી કરવા દેવામાં નથી આવતી. તો અહીંયા ઓલિમ્પિક થશે કે દુનિયાની કંઈ પણ થશે, પણ એનાથી આદિવાસીનો વિકાસ થવાનો નથી. આજે 22 મેના રોજ ભારે રસાકસી અને અફરાતફરી વચ્ચે ધારાસભ્ય ચૈતર વસાવા અને અસરગ્રસ્તો સ્ટેચ્યુના સીઈઓને મળ્યા હતા. એમાં શું વાતચીત થઈ એ મામલે ધારાસભ્યએ ખુલાસો આપ્યો છે અને સાથે સાથે વિકાસના નામે સરકાર દ્વારા આદિવાસીઓની જમીનો લઈ લેવા સામે તેમણે પોતાનો વાંધો અને વિરોધ નોંધાવ્યો છે. શું કહી રહ્યા છે જુઓ આ વિડીયોમાં. સર, તમે સીઓને મળીને આવ્યા આજના કાર્યક્રમ બાબતે, તો શું વાતચીત થઈ અને શું આશ્વાસન? અમારો બધાનો આગ્રહ હતો કે તમામ અસરગ્રસ્તો અને અમે બધા જ આગેવાનો સીઓ શ્રીની ઓફિસે જે મળીએ, ચર્ચા કરીએ, પણ અમને માત્ર આગેવાનોને અને 2-3 નજીકના અસરગ્રસ્તોને બોલાવ્યા હતા. એટલે અમે તમામ બાબતો એમને ધ્યાન દોર્યું છે. ત્યારે એમને અઠવાડિયાનું આશ્વાસન અમને આપ્યું છે કે જે પણ લોકોના ખોટી રીતે ઘરો તોડી પાડવામાં આવ્યા હશે તો અમે તપાસ કરીને અઠવાડિયામાં એમનું જે કંઈ વળતર આપવાનું થશે તે અમે આપીશું અને એમને એમના જે પણ લાભો સરકારની ધારાધોરણમાંથી આવતા હશે અમે આપીશું. બીજું, અમે 73 ડબલ એની જમીનો શ્રી સરકાર કરીને જે બીજા લોકોને પધરાવી દીધી છે એવા 40 જણની પણ અમે વાત કરી છે. સાથે સફારી પાર્કમાં એક ખેડૂતના 7-12 હોવા છતાં સફારી પાર્ક ત્યાં બની ગયો છે, તો એ બાબતની પણ વાત કરી છે. તો એમણે મને કીધું છે કે અઠવાડિયા સુધીમાં અમને સમય આપો અને એ તમારે મુદ્દાસર જેટલા પણ રેકોર્ડ એમની પાસે હશે, રેકોર્ડ, એસડીએમ, જમીન સંપાદન અધિકારી, ડીસીએફ, બધા જ લોકો સાથે બેસીને એમાં યોગ્ય નિરાકરણ લાવીશું એવી અમને આશ્વાસન આપ્યું છે. સર, જાણવા મળ્યું છે કે 2036માં જે ઓલિમ્પિકનું આયોજન થવા જઈ રહ્યું છે એના માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ 40 થી 50 એકર જેટલી જમીન સંપાદન કરવાની તજવીજ ચાલી રહી છે એવા ટોચના સૂત્રોથી માહિતી મળી છે. એના વિશે તમે શું કહેશો? હા, આ બાબતને લઈને થોડા દિવસ અગાઉ પ્રેસ મીડિયામાં પણ અમે જોયું છે. એના સત્તાવાર રીતે અમારી પાસે કોઈ પરિપત્ર નથી, પણ આ વિસ્તાર એવો છે કે અહીંયા કોઈ સરકારની પોતાની જમીન નથી. અનુસૂચિ 5 લાગે છે, પૈસા 1 લાગે છે. અહીંયા કોઈ પણ જાતના ગ્રીન ટ્યુબ્યુલર, ફોરેસ્ટ કે કોઈ પણ જાતની ઈસીની પરવાનગી વગર બારોબાર રાતોરાત પ્રોજેક્ટો ઠોકી દેવામાં આવે છે. બીજું કે જે મૂળ લોકો આ વર્ષોથી અહીંયા રહે છે એવા લોકોના ઝૂંપડા તોડીને જમીન એકવાએક કરવામાં આવે છે. ત્યારે એનો અમે સખત વિરોધ કરીએ છીએ. અમારા લોકોએ ભૂતકાળમાં નર્મદા ડેમ હોય કે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય, વિયર ડેમ હોય, આજુબાજુના તમામ ભવનોમાં, આવાસોમાં, રોડ રસ્તામાં એટલી બધી જમીનો આપી છે અને અમારા લોકોને જ રોજગારી કરવા દેવામાં નથી આવતી. તો અહીંયા ઓલિમ્પિક થશે કે દુનિયાની કંઈ પણ થશે, પણ એનાથી આદિવાસીનો વિકાસ થવાનો નથી. સ્ટેચ્યુ ઓફ યુનિટી બની છે, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. 10 કિલોમીટર ચાપડ ગામમાં રોડ રસ્તા નથી, દવાખાના નથી, શાળા નથી, આંગણવાડી નથી. એક ડિલિવરી વાળા બેન પ્રસૂતિથી પીડાઈને ઝોલીમાં લઈ જતા રસ્તે મરી જાય છે. તો કહેવાનો મતલબ ઊંચી પ્રતિમા બનાવવાથી, ઓલિમ્પિક થવાથી, સફારી પાર્ક બનવાથી, બિલ્ડિંગો બનાવવાથી આદિવાસીઓનો વિકાસ નથી થવાનો. આદિવાસીઓનો વિકાસ ત્યારે થશે એમને નર્મદાનું પાણી આપો સિંચાઈ માટે, સારી શાળા આપો, યુનિવર્સિટી આપો, કોલેજ આપો, રોજગારી આપો, ત્યારે અમારા લોકોનો વિકાસ થવાનો છે. બાકી આવા પ્રોજેક્ટો આવવાથી અમારો વિકાસ થવાનો નથી.